હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે તો વહેલા ઉઠીને સૂર્યનારાયણને જલ અર્પિત કરી દીધું, પછી પગે પણ લાગી લીધું અને આપણી માળા કરી નાખી અને પછી પી લીધું આપણું શેક અને પછી જવાનું હતું આપણે મંદિરે. તો મંદિરે પહોંચી ગયા. પૂજા કરીને આપણે બેસી ગયા કાનાનું વલણું સાંભળવા. આજે તો આપણા સત્સંગમાં મેમ્બર જોઈન થયું હતું, એનું પણ સ્વાગત કરી નાખ્યું. કેટલું ક્યુટ છે. પછી કરી નાખી આરતી. આરતી કરી અને આપણે દેવાની હતી પ્રસાદી, તો બધાને વેચી દીધી પ્રસાદી અને પછી ચાલુ કરી દીધા આપણે રાસ. ધ્યાન ઘરે આવીને જમી લીધું અને આપણે લાગી ગયા આપણા કામે. કામ કરતાં કરતાં કંટાળો આવ્યો ને એટલે બનાવી નાખી થોડીક ચા. પછી ચા પીને આની જોડે થોડી વાર રમત પણ કરી લીધી. એકવાર આપણે કિસ કરે ને તો સામે આપણી પાસે 3 વખત કિસ કરાવી લે. અને સાંજનું આજે બનાવવાનું હતું જમવાનું, તો મમ્મીએ શાક બનાવ્યું અને મેં રોટલી કરી નાખી અને પછી બેસી ગયા અમે બધા જમવા. જમી અને ડેઈલીની જેમ આપણે શેક માટે અત્યારે જ કાજુ બદામને પલાળી દઈશું. તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો. હર હર મહાદેવ.